રાણપુર પોલીસ સ્ટેશન બહાર યુવતીનો આપઘાતનો પ્રયાસ। પ્રેમીએ તરહોડતા આપઘાતનો પ્રયાસ। બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન પાસે ગત રાત્રે એક હચમચાવનારી ઘટના સામે આવી છે। પ્રેમમાં દગો મળ્યા બાદ ન્યાય માટે પોલીસના દ્વારે પહોંચેલી તુલસીબેન નામની મહિલાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। મહિલાનો આક્ષેપ છે કે પોલીસે તેની ફરિયાદ સાંભળવાની ના પાડતા તેણે આઘાતજનક પગલું ભર્યું છે। જેનો વિડિયો પણ બનાવ્યો છે। ખરેખર હકીકત શું બન્યું છે તે પોલીસ તપાસ બાદ જાણવા મળશે। પ્રાપ્ત વિગતો અનુસાર તુલસીબેન નામની મહિલા શિવરાજ નામના યુવક સાથે ઘરેથી ભાગી ગઈ હતી। ત્યારબાદ બંનેએ મૈત્રી કરાર કરીને સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો। જો કે આ સંબંધ લાંબો સમય ટક્યો નહીં। મહિલાના જણાવ્યા અનુસાર પ્રેમી શિવરાજ અને તેના માતાપિતા દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો। મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે શિવરાજ તેને નિવેદન આપવાના બહાને રાણપુર પોલીસ સ્ટેશન લઈ આવ્યો હતો। ત્યાં પહોંચ્યા બાદ શિવરાજ તુલસીબેનને પોલીસ સ્ટેશન બહાર મૂકીને એકલો ફરાર થઈ ગયો હતો। રઝળી પડેલી મહિલા જ્યારે પોતાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ ત્યારે પોલીસે ફરિયાદ ન સાંભળ્યા હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો। તાત્કાલિક સારવાર અર્થે મહિલાને તાત્કાલિક અસરથી બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। મહિલાની હાલત વધુ ગંભીર જણાતા ભાવનગર રિફર કરાઈ। રિપોર્ટર હનીફ જાંગડ, રાણપુર। તુલસીબેન સાહેબ, અમે હપ્તા પહેલા ભાગી ગયા હતા। પછી અમારી જોડે મારપીટ કરીને મમ્મી પપ્પાએ એમને નાગનેશમાં એના પપ્પાને એમને બધાને માર્યા। શિવરાજના એને મારી જોડે મેન્ટ્રી કરાર કર્યો, મારી જોડે લગ્ન કર્યા। જ્યાં પેલા લગ્ન કર્યા હતા ને ત્યાં મારી જોડે છૂટાછેડા કરાયા અને પછી મને લઈ ગયો ભગાડીને। પછી એના ભાઈબંધના ઘરે મને રાખી હતી। આ 10 દિવસથી અમે ત્યાં હતા। પછી એને એવું કીધું કે નિવેદન દેવા આવવાનું છે, તો અમે રાણપુર પોલીસ ચોકી નિવેદન દેવા હતા। એના પેલા મારપીટ કરીને તો કોઈ પોલીસવાળાએ મારો કેસ લીધો નહીં। પોલીસવાળા અમને બધાને પૈસા ખવડાયા તો કોઈ પોલીસવાળાએ મારો કેસ લીધો નહીં। કોઈ મારો કેસ લખ્યો જ નહીં। એ લોકો ખાલી એવું કીધું કે સામેવાળાએ એવું કીધું કે સમજૂતો કરવાનો છે, તો એ હિસાબે સમજૂતાનું લખી નાખ્યું। એ લોકો કેસનું મારી જોડે ના લખ્યું અને સમજૂતો લખી અને મેકલી દીધા। અત્યારે મેં કેસ લખવાનું કીધું ને તો કે એ દિવસે સમજૂતાની વાત થઈ હતી, કેસની વાત નથી થઈ કે કેસ બેસ કંઈ લખવાનું ન હોય, તો કોઈ સાહેબે મારો કેસ ના લખ્યો। તો પછી એના પછી મેં કીધું કે હું આઈ ના મળી જઈ। તો પોલીસવાળા કે તને સારું લાગે એ કર, અમે કોઈ તને કંઈ કહેતા નથી। ભાગી ગયો તો કે શું અમે એને પકડીને લઈને આવી, અમે એને આમ કર્યું ઓલું કર્યું। તો એ સાહેબને કીધું તમે મારો કેસ તો લખો, મારી જોડે મારપીટ કરેલી છે એના મમ્મી, એના પપ્પાએ, એના 2 ભાઈ, એ બંબુ લાકડા ને બાકડા બધું પોલીસ ચોકી જમા કર્યું હતું। એ છતાં 2 હવલદાર સારે હતા, બાઇક લઈને આવ્યા હતા જોડે। એ લોકો મને બેવાડીને લઈને આવ્યા પોલીસ ચોકી અમને 2ને। પછી શિવરાજને પૂછ્યું કે તારે કોને જોડે રહેવાનું, તો એ સાહેબના સામે એને કીધું કે આના જોડે રહેવાનું। પછી એના બીજા દિવસે અમે મેન્ટ્રી કાર્ડ કરાવ્યો। પછી અત્યારે આવી તો અત્યારે કોઈ સાહેબ મારો કેસ જ નતા દેતા। એના પછી પોલીસવાળાના ત્રાસથી અને નાગનેશવાળાના ત્રાસથી મેં દવા પીધી। મારી નાની છોકરી છે। તમારી માંગ શું છે? મારી માંગ એ છે સાહેબ કે એમને મારા જોડે આટલું કર્યું તો એ લોકોને કઈ સજા મળે કે ના મળે, એ તો એ મને રાખે કે ના રાખે। એ શિવરાજને રજૂ કરે અને એને બધાના સામે મને અપનાવી હતી, તો એ મને અત્યારે અપનાવે। એના હાથે થઈને મેં મારું પેલું ઘર બધું ભાંગી નાખ્યું। પેલા ઘરે ફારગતી આપી, તો અત્યારે એ મને અધવચ્ચે આમ મેકીને જાય તો મારે કોના સહારે જીવવાનું।